નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદના નિવૃત્ત ઇન્ડિયન આર્મી મેન વિજયભાઈ સાગઠિયા ભારતની ફૌજમાં જોડાઈ ચીન અને પાકિસ્તાનની સરહદ ઉપર ફરજ દરમિયાન અનેક દુશ્મનોને મોતને ઘાટ ઉતારી દેશના દુશ્મનોના દાંત ખાટા કરી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં પોતાના માદરે વતન બોટાદ પધારતા તેમના સન્માન સ્વાગતનો કાર્યક્રમ યોજાયેલ। તેમાં બોટાદ શહેર જિલ્લાના અને અનેક મહાનુભાવો અને સામાજિક, ધાર્મિક, રાજકીય સંસ્થાઓ, સંગઠનોના આગેવાનો અને 18 વર્ણના સર્વ જ્ઞાતિનાએ વિજયભાઈ સાગઠિયાનું સન્માન સ્વાગત કરેલ। તેવી જ રીતે બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા અને 28 જેટલી સામાજિક, ધાર્મિક, રાજકીય સંસ્થાઓ, સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયાએ આ નિવૃત્ત આર્મી મેન વિજયભાઈ સાગઠિયાને પોતાની ખુલ્લી ટુકડો જીપમાં બેસાડી બોટાદ શહેરના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા ફેરવી માતા રમાબાઈ ભવન ખાતે આવી પહોંચ્યા હતા। બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયા દ્વારા વિજયભાઈ સાગઠિયાને રજવાડી સાફો બાંધી શક્તિ રૂપેણ રજવાડી તલવાર અર્પણ કરી સ્વાગત સન્માન કરી શુભેચ્છાઓ આપેલ તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાની યાદીમાં જણાવાયું છે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।